મમ્મી મને 500 રૂપિયાની જરૂર છે તો 500 રૂપિયા આપો ને. અહીં હું કઈ પૈસાના ઝાડ છે તે તોડી તોડીને તને આપી દઉં? નથી એક રૂપિયો જા. હું થયું મનીષા, કેમ આમ બેઠી છો? મને 500 રૂપિયા જોતા હતા ને તો મેં મમ્મી પાસે માંગ્યા તો એને મને ન આપ્યા. અરે મને તો ખબર જ હતી કે ઈ નહીં દે એમ. મેં તને એટલે જ પહેલા કીધું તું રૂમમાં જ તે કે તું રહેવા દે, ખોટું એની પાસે માગવા જામાં. ઈ કોઈ દિવસ નો દે. હવે અત્યાર સુધી મને નથી દીધા ને 50 રૂપિયા હું આગું તો 50 રૂપિયા હું મને એમ નથી કીધું કે હલે 20 રૂપિયા લેતો જા, નાસ્તો કરજે. હું ભણતો તો ત્યારે મને નથી દીધા ને બસ આમ શું કહેવાય હંગરી જ રાખે એમ પોતાની પાસે. કોને ખબર ક્યાં ઈ ભેગા કરે છે. એને ખાલી છે ને એની છોકરીને જ દેવું હોય એટલે મારી બેનને જ નકરું દીધા દીધ કરે. ઓલી માથે ચડી ગઈ છે હવે દે છે ને એટલે જમાઈ માથે ચડી ગયો છે અત્યારે. તો હવે તો ઈ તે એમ કે છે કે લાવો કેમ આ વખતે ન દીધું, કેમ આ વખતે આ મહિને 5-5 10-10 દેશ ન્યા. એટલે અને મને તો કોને ખબર આમ વાતે એમ કે કા નવરી બજાર. હું કઈ નવરી બજાર છું? એટલે આ હવે મારે તને હું કેવું, હવે આમાં જાજુ કઈ કેવા જેવું રહ્યું નથી. તારે છે ને હવે એમ નો માગવા જવાય. અને મેં તને કીધું ને પછી તો દર વખતે પછી હું કહું એ માનતી નથી. મમ્મી તો અને મેં છે ને લગ્ન પહેલા મારે ભૂલ થઈ ગઈ, તને મેં કીધું નહીં. મને એમ કે હવે હાલો વાંધો નહીં અત્યારે કહી દઉં. એ મમ્મી છે ને નકરી આખો દી બાત કર્યા કરે એટલે તારે એની અડપેઠે નહીં આવવાનું, બરોબર? અરે કાંઈ વાત હોય ને તો તારે મને કહેવાનું. એને તો જરા કહી તે તું એમ કઈક એમ કહીશ ને તો સીધું આમ શું કહેવાય તને ઓલા વટકાટ ભર્યા કરશે, એવું કર્યા કરશે એમ. એટલે તું રહેવા દેજે હવે. એટલે હવે ધ્યાન રાખજે. હાલ હું છે ને મમ્મી ક્યાં બહાર બેઠા છે ને તો હું ને આંટો મારી આવું. લે કેમ છે મમ્મી? લાય સવારમાં બધો કામ કઈ પગ દુખતા છે ને કા લાય દબાઈ તો લાય. અત્યારે સુધી મને નથી દીધા ને 50 રૂપિયા હું આગું તો 50 રૂપિયા હું મને એમ નથી. મારો રૂપિયો જ ખોટો નીકળ્યો. હે મનીષા, તું સેટી ઉપર બેઠી હોય અને હું આવીને સેટી ઉપર બેસી જાઉં તો તું શું કર? કાંઈ નહીં મમ્મી, હું તો ખુરશી ઉપર બેસી જાઉં. તો હું તે ત્યાં આવીને ખુરશી ઉપર બેસી જાઉં તો હું ત્યાંથી ઊભા થઈને સ્ટૂલ પર બેસી જાઉં. હું સ્ટૂલ ઉપર બેસી જાઉં તો હું ત્યાંથી ઊભા થઈને જમીન પર બેસી જાઉં. હું ત્યાંથી ઉઠીને જમીન ઉપર બેસી જાઉં તો હું જમીનમાં ખાડો કરીને એમાં બેસી જાઉં. અને હું ઈ ખાડામાં બેસી જાઉં તો હું ખાડામાં માટી નાખીને વાર્તા ન્યા જ પૂરી કરી દઉં. ઓમ શાંતિ. પછી આ વાત આગળ જ ન થાય, વધવા દો. આ નવરી બજાર તે તો છે ને આ લવ મેરેજ કરીને આમ મારી દશા બેહાડી દીધી છે. મમ્મી હું કઈ નોકરાણી નથી કે તમને જ્યારે મન થાય ને જેટલું કામ કરાવું એટલું કામ કરાવી લ્યો છો. હું કઈ કઠપુતલી છું કે તમે મને હવાર બપોર સાંજ જેમ મન ફાવે એમ નચાવ્યા જ રાખો. અને થોડુંક કામ તો તમારી છોકરી પાસે કરાવી લો. સવારે 10-10 વાગે ઉઠીને તરત જમીને પાછા હુઈ જાય ને પછી એકલા મારા ઉપર ઓર્ડર કર્યા રાખે. અને નવરા પડે ત્યારે આખો દિવસ ફોન ઉપર જ તે વાતો કરતા હોય. કોને ખબર કોની હારે વાતો કરતા હોય. આટલો બધો ફોન વાપરે છે, બધા હારે વાત કરે છે તો તમે એને કઈ કહેતા નથી? આખો દિવસ બસ એની પૂજા કર્યા રાખો છો. અને પૂજા કરવાનો એટલો બધો શોખ હોય તો પણ એની કર્યા રાખો. તો મને મારી વચમાં મારી ઘાણી ન કરો. અને જો મને વચમાં લાવ્યા ને તો તમારી વાત છે હવે. મનીષા હું બોલ કરે? મારું આ સપનું હતું ને આજ તો હું જાત જ. હું સપના જોયા કરે? જા હવે આમ 4 વાગ્યા, ચા તો બનાય. સારું સપનામાં બધું કહી તો દીધું. મજા આવી ગઈ. આ તો ખાલી મનોરંજન માટે હતું. એટલે કે તમે હસતા રહ્યો અને મોજમાં રહ્યો એમ. દવા વગર તમે તંદુરસ્ત રહ્યો. કેમ કે મનીષા કઈ આવા રેકોર્ડિંગ મારા કરતી નથી કે મમ્મીને જઈને સંભળાવી દે ને. હું એવું કઈ બોલતોય નથી કે એવું રેકોર્ડિંગ કરવું પડે, બરોબર? અને બીજું કે આવા સપનાય નથી જોતી હો. પાછું એ તો આમ શું કહેવાય ઉઈ જાય એટલે પૂરું. એમ સીધી હવાર એમ આમ સીધું રાતે ઉઈ જાય એટલે સીધું સવારના 7-8 જ વાગે અલાર્મ વાગે એટલે પૂરું. એમ ડાયરેક્ટ એમ જ. બાકી આવા કાંઈ સપના નથી. આ તો ખાલી અમસ્તા તમને હસવા માટે. તમે જો હસ્યા હોય, જરી કઈ સ્માઈલ આવી હોય તો એક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરજો. હા